ભેળસેળિયા વેપારીઓ ચેતી જજો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। ડીસા પાલનપુરમાં પાડ્યા છે દરોડા। શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં પાડ્યા દરોડા। 4000 કિલો ઘીનો જથ્થો સીલ કરાયો છે। અંદાજે 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। ઘીના ભેળસેળિયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર। શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સ ડીસા પાલનપુર ખાતે તંત્ર દ્વારા કરવામાં આવેલી દરોડાની કામગીરીમાં સ્થળ પરથી કુલ 11 નમૂના લેવામાં આવ્યા છે। અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે। આ બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની અંદર વેજીટેબલ તથા સોયાબીનનું ઓઇલ નાખતા હતા અને આ ઘી શુદ્ધ ગાયના ઘીના નામે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં વેચતા હતા અને મૂળ ઓપરેન્ડી રાતના ફેક્ટરી ચલાવતા હતા અને દિવસના બંધ રાખતા હતા। અરવલ્લીમાં મંત્રી પૌત્રને માર મારવા મામલે ફરિયાદ દાખલ કરાઈ છે। મંત્રીના પૌત્રને માર મારવાની ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ થઈ છે। મંત્રીના પૌત્રને માર મારવા બાબતે 2 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે। જયમીન ત્રિવેદી અને લાલ બહાદુર થાપા સામે ગુનો નોંધાયો છે। ફરિયાદી અને ભત્રીજાને માર મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપીઓએ રિક્ષા રોંગ સાઈડમાં ઊભી રાખી ગળદાપાટુનો માર હતો તે માર્યો હતો। આ પહેલા મંત્રીના પુત્રો સહિત 6 લોકો સામે થઈ છે ફરિયાદ। મંત્રી ભીખુસિંહ પરમારે પણ અમારા તરફે ફરિયાદ નોંધાવી હોવાની એક કાર્યક્રમમાં આપ્યું નિવેદન। ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફ? હા, ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફ? હા, ફરિયાદ દાખલ થઈ ગઈ છે તમારા તરફ? હા।